नमस्कार, द वॉइस न्यूज से मैं प्रगति सिंह, जहां प्रतिदिन रात 9:30 बजे हम बताते हैं आपके आसपास की जुड़ी घटनाओं के बारे में, जिसका है सीधे जनता से सरोकार। एक नज़र आज की सुर्खियों पर। उमरगांव खत्तलवाड़ के श्री गायत्री शक्तिपीठ का धूमधाम से मनाया गया 32वां पाटोत्सव। उमरगांव तालुका के खत्तलवाड़ गांव में श्री गायत्री शक्तिपीठ का 32वां पाटोत्सव भक्तिभाव पूर्वक धूमधाम से मनाया गया। बता दें कि हर साल मां गायत्री के भक्तों द्वारा 24 कुंडी यज्ञ सहित विभिन्न धार्मिक कार्यक्रम आयोजित किए जाते हैं। उसी तरह इस साल भी पाटोत्सव के उपलक्ष्य में कई तरह के धार्मिक अनुष्ठानों का आयोजन किया गया था, जिसका बड़ी संख्या में भक्तों ने उपस्थित रहकर आस्था के साथ लाभ उठाया। 32वें पाटोत्सव के अवसर पर अध्यक्ष दीपेश भाई पांचाल, उपाध्यक्ष जयवंत भाई कापसे, अरविंद भाई मिस्त्री और कार्यकर्ता दक्षाबेन पांचाल, हंसाबेन पांचाल, वंदनाबेन मिस्त्री एवं गायत्री परिवार की उपस्थिति देखी गई। दी वॉइस न्यूज के लिए उमरगाम से श्रेयस सोनगढ़वाला की रिपोर्ट। गायत्री शक्तिपीठ खत्तलवाड़ा ने उमरगाम तालुकामांथी बनावेલું છે ને આ શક્તિપીઠ બહુ જ મહત્વનું છે ને એ અમે 1992માં અમે એની પ્રાણ પ્રતિષ્ઠા કરી। જે પ્રાણ પ્રતિષ્ઠા અમારા પ્રણવભાઈ જે શાંતિકુંજના વરિષ્ઠ કે તેમણે પ્રણવજી પંડ્યા તેમણે અમારે એમના હસ્તે અમારી પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે। એમની જીવનની પહેલી પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે અમારે અને ત્યારથી અમારું મંદિર એટલું સરસ ચાલે છે, જાઓ જલાની ફર્સ્ટ ક્લાસ ચાલે છે અને માતાજીની એટલી શક્તિ છે અહીંયા કે બધું કામ અમારું સરળ રીતે થઈ જાય છે। જે માંગે મળે માતાજીની એટલી શક્તિ છે માતાજી માટેની। એટલે શક્તિપીઠ બહુ મહત્વનું છે અમારે। ઘણા લોકો ગામે ગામથી લોકો શક્તિપીઠ પર આવે છે અને દર્શનાર્થે લાભાર્થે લે છે અને અમારે દર વર્ષે અહીંયા શક્તિપીઠ અમારું પ્રાણ પ્રતિષ્ઠાનું મહત્વ કરીએ છીએ અને બધા લોકો ઘણું પબ્લિક ભેગું થાય છે। અમે 11 કુંડી 24 કુંડી ગાયત્રી હમણાં કરીએ છીએ અને બધો અમારો સરસ રીતે પ્રોગ્રામ થાય છે। ખત્તલવાડા ગાયત્રી શક્તિપીઠ 31 વર્ષ પૂર્ણ કરીને 32મા વર્ષમાં પ્રવેશી રહ્યું છે। એમનો 32મો પાટોત્સવ કહેવામાં આવે છે। દર વર્ષે અમે પાટોત્સવ આ રીતે ઉજવીએ છીએ। ડૉક્ટર પ્રણવભાઈ પંડ્યા જે શાંતિકુંજના શ્રદ્ધેય જે કહેવામાં આવે છે એમના હાથે પહેલી પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી અને એમના જીવનમાં પહેલી વાર જ 108 કુંડી યજ્ઞ પણ અહીંયા થયો હતો અને એ પહેલાં જીવનની એમના પ્રાણ પ્રતિષ્ઠા પહેલી છે એટલે એનું બહુ મહત્ત્વ છે અને એમના દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા કરી છે। એ પ્રાણ અંદર માતાજીના અંદર એવો અનેરો પ્રાણ પૂરેલો છે એટલે એમાં તમે જે માંગો એ માતાજી પાસે મળી રહે અને તમે કોઈ પણ વાતની તમારી નિરાશા હોય તો માતાજી પાસે તમે માંગી શકો છો અને મા એમની પૂર્ણતા પૂરી કરે છે। જય ગાયત્રી। 35 વર્ષથી ગાયત્રીમાં જોડાયેલી છું, પણ અહીંયા આપણા 31 વર્ષથી આ શક્તિપીઠ બન્યું ત્યારથી હું જોડાયેલી છું ને આ મંદિરમાં વર્ષના 5 પ્રોગ્રામ થાય છે ને બધા ધામધૂમથી તે પાટોત્સવ થાય છે, ગુરુ પૂર્ણિમા થાય છે, બે નવરાત્ર થાય છે અને ગાયત્રી જયંતિ બધા ધામધૂમથી સારી ને એટલી શક્તિ છે કે આજે મારી 76 વર્ષની ઉંમર છે, હું રોજ સવારે 6:30 વાગે આરતીમાં આવું છું। આરતી કરું પણ મને માતાજી એટલી શક્તિ આપે છે કે હું અહીંયા આવ્યું ને હું માતાજીને પ્રાર્થના કરું છું કે આ કાયમ માટે આવી મને શક્તિ આપતા રહેજે। खबरों में बने रहने के लिए तो वॉइस न्यूज को सब्सक्राइब करें और बेल आइकन दबाएं।